અમારી ગિરનારી ભાષામાં એક કહેવત છે, અમારું અમારું છે એટલે કહું. આ કોઈ શાસ્ત્રની વાત નથી, પણ એક લૌકિક વાત એવી છે. આપણે અમારી ગિરનારી ભાષામાં એક કહેવત છે કે બાઈ, બ્રાહ્મણ અને બાવો આ ત્રણ ઘરમાં આવે ત્યાંથી લાવો લાવો. આપણું નાખવું કહેવાય, અજાણ્યું ગામ છે, હેરાન થઈ જાય. ત્યાં તો હાલે નહીં કાંઈ, તો ભગવાને અત્યારે એટલા મૂકી દીધા હતા. બોલા ભાઈ નોકરીએ ત્યાં આવતા હોય ને એટલે એમ કે આમ ઘરે આવે તો લાઈટો ચાલુ હોય, પંખા ચાલુ હોય, ટીવી ચાલુ હોય, બધું ટ્રેન હોય. થાકી નારાવણ પૂછે આ કોણે ચાલુ કર્યું? છોકરો એમ કે મેં ચાલુ રાખ્યું. આ તો છોકરાઓને કેટલું કહી દો, કેટલું લાઈટ બિલ આવે છે. ભાઈ રંગ હોય તો પંખો બંધ કરી દેવાય, આ ટીવી એમ નામ કોઈ જોતું નથી ચાલુ છે, આમ છે તેમ છે, કેટલું બોલે. પણ એ જ જગ્યાએ ભાઈ ગમે એવો થાકીને ઘરે આવે, બધા પંખા ચાલુ હોય, બધી લાઈટો ચાલુ હોય, ટીવી ફૂલ હોય. ભાઈ જોવે કે આ બધું આમ ચાલુ છે અને અવાજ કરે આ કોણે ચાલુ કર્યું છે? અને એમાં જો રસોડામાંથી અવાજ આવે કે મેં ચાલુ કર્યું છે, તો ભલે કર્યું. સંપૂર્ણ શરણાગત. પણ નારી તું નારાયણી, પૃથ્વીનો ઉપર ભાર સર્જિત હોત સાંભળે તો કી ચાલત સંસાર. વિચાર કરો, કદાચ નારી શક્તિનું સર્જન ન થયું હોત તો આ સંસાર કઈ રીતે હાલત? આપણે બડાઈ બહુ કરીએ. હું ઘરે જાવ એટલે કે આમ જ થાય. આપણે કઈ બધું થઈ જ ગયો હોય. અમારી માવડીઓ 2 દિવસ પિયરમાં જાય ને તુવાલ નો ધરે હો ઘરમાં. પાડો હા, ખાલી 2 દિવસ પિયર જાય ને, નકર રોજ ઉપયોગ કરતા હોય તોય નો ધરે. સર્જીને હોત સાંભળે તો કી ચાલે સંસાર. કદાચ નારી શક્તિનું સર્જન ન થયું હોત તો શું થાત? વિચાર કરો. શિવજી જાણે છે એટલે કઈ બોલતા નથી, પોતે રાજી પણ નથી, પણ સ્ત્રી હઠ છે એટલે એને કહ્યું સતી તમારે જવું હોય તો જાઓ, પણ આમંત્રણ નથી એટલે મારાથી ન હોય. સતી પોતાના પિતાને ત્યાં જવા માટે તૈયાર થયા. શિવને આગળના વૃતાંતની ખબર છે કે ત્યાં શું થશે. હું કહું છું ને કે કરતા કર્મને કારણ ત્રણે ઈશ્વર છે. ભગવાનને ખબર છે હવે શું થવાનું છે. હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગુલ, હજારો એમ કહે છે અમારું શું થવાનું છે. પણ થવાનું છે એ થવા દેજે, નામ પ્રભુનું તો લેજે. ન જણાયું જાનકી નાથે સવારે શું થવાનું. ઘણા એમ કે ન જાણ્યું જાનકી નાથે. બ્રહ્માંડનો માલિક હતો, એને ખબર જ હતી અહીંયા ગમે એવી તૈયારી થાય મારે સવારે વનમાં જ જવાનું છે. પણ ન જણાયું જાનકી નાથે. એને ખબર છે પણ એને કોઈને કહ્યું નહીં. એટલે શિવ પોતાના દૂતોને, પોતાના પાર્ષદોને સાથે મોકલે છે. સતી પોતાના પિતાને ત્યાં યજ્ઞની અંદર આવે. દક્ષના યજ્ઞની અંદર સતીનો પ્રવેશ થાય. બાપજીએ લખ્યું છે કે એક સતીની માતા સિવાય દરેક વ્યક્તિએ એનું અપમાન થયું. નકર બાપ દીકરીનો પ્રેમ તો કેવો હોય? પિતા ભવન ગયો
बहुत मुस्कान પિતા ભવના એની માં સિવાય દરેક વ્યક્તિ એનું અપમાન કરે છે. જો આને કોઈ આમંત્રણ નથી આપ્યું, આમંત્રણ વગર કોઈને ત્યાં જવાય, પણ આવા લોકોને આમંત્રણની ક્યાં જરૂર હોય? તમે ન કહો તો આવી ઊભા રહી જાય. જો બધી બહેનો એનું અપમાન કરે છે. એનો પિતા ખુદ એનું અપમાન કરે છે કે મને ખબર હતી કે એને આમંત્રણની જરૂર નહીં પડે, નહીં આમંત્રણ દઈએ તોય આવશે. સતી આખા યજ્ઞની અંદર દ્રષ્ટિ કરે છે, જોવે છે. એને કોઈના શબ્દોની કઈ અસર નથી થતી, પણ સતી યજ્ઞમાં ફરતા 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 જોયું. સતી શું જોવે છે? આ યજ્ઞની અંદર દરેક ઋષિઓના સ્થાન છે, દરેક દેવતાઓના સ્થાન છે, દરેક રાજાઓના સ્થાન છે. પણ દક્ષ પ્રજાપતિના આખા યજ્ઞની અંદર, આખી યજ્ઞશાળામાં ક્યાંય ભગવાન શિવજીનું સ્થાન નહોતું, ક્યાંય ભગવાન શિવનું આસન નહોતું. સતીને પોતાની બહેનો, પોતાના પિતા, પોતાના ભાઈઓ અને પોતાનો જે પરિવાર છે એ ગમે તેટલા કટાક્ષ શબ્દો કહે છે, આનું દુઃખ નથી, એનાથી એને કોઈ તકલીફ નથી. દરેકના શબ્દોને શ્રવણ કરતા કરતા સતી યજ્ઞશાળાની અંદર ફરે. પણ જેવું સતીએ યજ્ઞશાળામાં જોયું અને પોતાના સ્વામીનું સ્થાન ન જોયું ને, અને પછી સતી ક્રોધે ભરાણા, પછી સતીને ક્રોધ આવ્યો. મનોમન સંકલ્પ કરે અને કોઈ જગદંબા જેમ રૌદ્ર સ્વરૂપની અંદર આવે એવું સતીનું સ્વરૂપ થયું. અને સતીએ મનથી સંકલ્પ કર્યો છે કે જે યજ્ઞની અંદર મારા નાથનું સ્થાન ન હોય, જે યજ્ઞમાં ભગવાન શિવને માન ન હોય, આવા યજ્ઞને હું ક્યારેય પૂરો ન થવા દઉં એવો મનમાં સંકલ્પ કરી અને સતી દક્ષના યજ્ઞની અંદર હોમાઈ જાય છે. હાહાકાર મચી ગયો. શિવદૂતો દોડી અને ત્યાં સતીને પકડવા જાય, ત્યાં સતી દક્ષના યજ્ઞની અંદર હોમાઈ જાય. દૂતો કઈ નક્કી ન કરી શક્યા, ભગવાનના પાર્ષદો એ કઈ વિચાર ન કરી શક્યા, એટલે દોડતા દોડતા ભગવાન શિવ આગળ કૈલાસમાં આવે અને કૈલાસમાં આવી ભગવાન શિવને આ ચરિત્રની વાત સમજાવે અને સતી ઉપર થયેલા આ અપરાધને શિવજીએ જાણ્યા અને શિવજીને પણ ક્રોધ ભરાણો. પોતાની જટા છોડી અને એ જટાને શિલામાં પથારી અને એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કરી. ભગવાન શિવનું સ્વરૂપ કેવું છે? જટામણી જલજ્વલ પ્રવાહ પાવિત સ્થળે એમાંથી વીરભદ્રને
લાગે લોચન દે લાલ લાલ ચંદન થી ગોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાબની વરસાવે મોતન ની કલ્પનાની સત્રવૈ કુસાર સની પ્યાર રુદ્રમાલ હર પ્રયાગ લાગે હે ડબ 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 બાજ નાદ વેદ સ્વરસ્તા ભોલે મારા યાદ તાંડવ નાચે ભોલે મારા યાદ તાંડવ दिगंबरे मनो विनोद कहतु वसुनी अक्षेल फूल सम विशाल जटाजू चंद्र भाग रंग की रंग नाद विमल वीर नाद देव गोवर्धन से भागवान चंद्रन से गौरी भाग तुमको सुधीर गुलाब भूति वरदाते वीरभद्र ने आज्ञा આપી એટલે આખી ભૂત સેનાને સાથે લઈ સાપ ડમરો ત્રિશૂળ બધું
આખી બાગને છીન ભીન કરી નાખે, ઈ જ રીતે આ ભૂત સેના આવી અને એક જ ક્ષણની અંદર આખા દક્ષ યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો. અહીંયા નંદીનો શ્રાપ હાચો પડ્યો. અને ભૂત સેના છે, દેવો આગળ કાયમ રહે રૂપાળા દૂત. હે દેવો આગળ કાયમ રહે રૂપાળા દૂત, પણ ભેળા રાખે ભૂત. ઈ મારો કૈલાસ વાળો શંકર. હે બધા ભૂત જ ભેગા છે. કોઈના હાથ, કોઈના પગ, કોઈની આંખો, કોઈના દાંત. દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞની અંદર હોમી દીધું. વ્યાસજીએ લખ્યું છે કે આ દેવતાઓ દક્ષના યજ્ઞની અંદર ગયા અને ક્યુ વાહન લઈને ગયા. વ્યાસજીએ લખ્યું છે, પણ આ બધું બન્યું પછી દેવતાઓ કઈ રીતે ગયા એ નથી લખ્યું. વળતા દેવતાઓ કઈ રીતે પોતપોતાના સ્થાને ગયા એનો ઉલ્લેખ નથી. કેમ કે કોઈનો ન સમજે ન સાંભળે એને આપણે આ ઉપમા દઈએ ને, આ તો હળો હાવ, આ તો આખી સેના હતી, એક બે નહીં, આખા યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો. જો શિવ નિંદા કરવાથી શું થાય? દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા, પણ યજ્ઞ અધૂરો ન રહે. યજ્ઞ છે તે પૂર્ણ થવો જોઈએ, યજ્ઞની પૂર્ણાહુતિ થવી જોઈએ. જ્યાં સુધી યજ્ઞની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી આ સૃષ્ટિનું મંગલ ન થાય, આ સૃષ્ટિનું કલ્યાણ ન થાય. દેવતાઓ બધા એકત્ર થયા. ભગવાન નારાયણને પ્રાર્થના કરી, ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના કરી, પ્રભુ દક્ષ યજ્ઞ અધૂરો છે, એને આપણે પૂર્ણ કરવો જોઈએ. ભગવાન શિવનો ક્રોધ એ પણ યોગ્ય છે, પણ મેં કહ્યું કે કરુણા મૂર્તિ છે. કર્પૂર ગૌરવ કરુણા અવતાર. એટલે બધા દેવતાઓ, બધા ઋષિઓ સાથે મળી અને ભગવાન શિવજીને વિનવવા માટે જાય છે, ભગવાન શિવને મનાવવા માટે જાય છે. અને બહુ કલ્યાણકારી ભગવાન શિવ છે. શંકર શબ્દની તમે સંધિ છૂટી પાડો ને તો શંકરોતિ ઇતિ શંકર, જે બીજાનું કલ્યાણ કરે, જે બીજાનું સારું ઈચ્છે. સાહેબ આરોગ્યનો સારામાં સારો કોઈ ડોક્ટર હોય એમડી તો ભગવાન શિવ છે. જેની ઉપર શિવની કૃપા હોય ને એના શરીરમાં કોઈ દિવસ કાંઈ ન થાય. કેમ કે આરોગ્યનો મૃત્યુંજય મહાદેવમ કાહિમામ શરણાગત. જન્મ, મૃત્યુ, જરા એટલે બુઢાપો, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, પીડિતમ કર્મ બંધને. બધું ખર્ચ વગરનું છે. એક ત્રાંબાની લોટીની અંદર તમે જળ ભરો, વિચાર કરો કેટલો કરુણામય દેવ છે. એક
बिलीपत्रम एक पुष्पम एक लोटा झलकी धार है? कोई दया अनुरित कह देता है चंद्रमौली प्रचार બધું ખર્ચ વગરનું છે એક બીલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર બધું મફત મળે નકર ઠાકોર જે હાચવતા હશે ખબર હશે બધા ભક્તિ કેમ થાય અમારે પરંપરાથી આયલો આવે છે પણ જેથી બાલ્યાવસ્થા હતી ને તે ઘરમાં કાંઈ પણ આવે ને તો મારા બા છે ને કે પહેલા આપણે કઈ અડવા દે પેલા ઠાકોરજીનું લઈ લેવા દો તઈ આ બાલ્યાવસ્થાની વાત કરું છું બાળક બુદ્ધિની તઈ મને એમ થતું કે બા કોઈ ક્યાંક જઈને તો ઠાકોરજી મૂકી આવે છે કે સીઝનમાં માણ કેરી મળી હોય માણ સફરજન આવ્યા હોય પહેલા ઠાકોરજીનું થતું પણ પછી ખબર પડી કે ઠાકોરજી શું છે એ સેવા જ્યારે મારી પાસે આવી ત્યારે પણ ઠાકોરજી જે સાચવતા હોય એને ખબર હોય કે કેટલી ભાગાદોડી થાય અને અહીંયા કાંઈ નહીં તમે કદાચ આમ નીકળાવો સોનાપુરીમાંથી એક ચપટી ભરતા જાવ ને માથે ચડાવી દે તો રાજી નહીં કોઈ મોટા બંગલા નહીં કોઈ મહેલ નહીં કે તેજુરી ઘરેણા બધા એમ નામ છૂટા રખડતા હોય કોઈ નો ડે હાવ છૂટા રખડતા હોય કોઈની તાકાત છે કે એમાંથી એક ઘરોડો લઈ લઈએ દેવતાઓ પ્રાર્થના કરે ભગવાન શિવજી એક તાંબાની લોટીમાં જળ ભરી એની અંદર એક ચપટી કાળા તલ એક ચપટી ચંદન અને રોજ સવારમાં ખાલી ભગવાન શિવ બચડાવતા તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી આ અંધશ્રદ્ધા નથી હો હા પહેલી વાત ઈ કે હું એનો વિરોધી છું એટલે શ્રદ્ધા ભગવતી ભાવ તો શ્રદ્ધાથી કરજો એ જ રીતે એક લોટી જળ ભરી અને ભગવાન સૂર્યનારાયણને રોજ અર્પણ કરો તો તમારા ઘરની અંદર કોઈની દરિદ્રપણું નહીં આવે કોઈની દારિદ્રતા નહીં આવે બધું વગર ખર્ચનું છે ભગવાનની દયાથી આપણને ધરો જોતો હોય ગામડામાં તો મળી જાય અમારે તો ત્યાં 20 રૂપિયાની 30 રૂપિયાની પૂરી આવે આપણે પૂરી હોય ને પૂરી ભોજનમાં જે પૂરીનો ઉપયોગ કરીએ એ પૂરી જેવડા 10 છાણાના 25 રૂપિયા લે તમારે પૂરી પૂરી જેવડા 10 છાણા આપે ગાયના અને એના 25 રૂપિયા લે ભાઈ તો મફત મળે ખાલી કરવું જરૂરી છે ઘરો રોજ તમે ભગવાન ગણપતિને ચડાવો તમારા ઘરની અંદર ઘણા પ્રકારના ફાયદા થશે હાવ મફતનું છે અમે જગ્યાએ પૂછ્યું તો ઘરો છે કે ઈ છે આખા ખેતરમાં મારા હા કેટલી કેવલી થાકી પણ હતી હું તો એકલ પંથે પ્રવાસે છતાં મારો આત્મ કે ઉદાસે હું તો
વળતું નથી સમજણ રાખો દયા કરે શિવધર દેવતાઓ ભગવાન શિવને વંદે છે, શિવજીની પ્રાર્થના કરે. મહાદેવ આ પ્રાર્થનાથી રાજી થયા. પરમાત્મા દેવતાઓને સાથે લઈ અને દક્ષના યજ્ઞની અંદર આવ્યા. યજ્ઞની અંદર આવ્યા પછી ભગવાને જોયું અને પછી વીરભદ્ર સામે દ્રષ્ટિ કરી. આખો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો હતો. એટલે વીરભદ્ર સામે ભગવાને જોયું, કીધું કે આટલું બધું થઈ ગયું. પછી જેના હાથ તોડી નાખ્યા હતા એને ઓલા પ્લાસ્ટિક લાકડાના હાથ ચડાવી દીધા. કોઈના પગ તૂટી ગયા હતા એને પગ આપ્યા. કોઈના દાંત તૂટી ગયા હતા એને ઓલા ચોખ્ઠા તૈયાર કરી દીધા. પછી દક્ષ સામે નજર ગઈ. લાવો આમ મસ્ત સજીવન કરી દો. વીરભદ્ર કે પ્રભુ ન્યા માથાકૂટ છે. બોલે કેમ? એ તો હોમાઈ ગઈ. હે કરી કે કાઈ વાંધો નહીં, જાઓ. હા મળે લેતા હોય. દક્ષ કેટલા ભાગ્યશાળી વિચાર તો કરો. સામે અજ એટલે બકરો.
અજ સામે મળ્યું એટલે બકરાનું મસ્તક કાપી ખાલી આમાં આંખ બંધ કરીને વિચાર કરો તો કે આપણો ધડ આવો હોય અને ઉપર રાધે રાધે હે ખાલી વિચાર કરો તો કેવું લાગે દક્ષને તમે શિવ મંદિરે જઈને આપણે કહીએ ને ઓમ શિવ એટલે ભગવાન બહુ રાજી થાય માતાજી થોડા ખીજાય કેમ કે કોઈના પિતાજીના તમે ચાળા પડો છોકરો કેમ બોલે ભગવાન રાજી થાય અજ એટલે બકરાનું મસ્તક દક્ષને અર્પણ કર્યું પોતાના ભૂલની ક્ષમા માંગે ભગવાન શિવને ફરીથી આ યજ્ઞની અંદર ભગવાન શિવને સ્થાન આપવામાં આવે અને ભગવાન શિવની કૃપાથી ભગવાન શિવના આશીર્વાદથી ભગવાન મહાદેવ તમામ દેવી દેવતાઓને તમામ ઋષિઓને સાથે રાખી અને આ દક્ષ યજ્ઞની પૂર્ણાહુતિ થાય આપણે દક્ષની કથામાંથી ઘણું શીખવાનું છે પેલું મિથ્યા બકવાસ ન કરવો બીજું મિથ્યા અહંકાર પણ ન કરવો અને ત્રીજું કે ક્યારેય કોઈ પણ દેવની નિંદા ન કરવી નિંદા કરવાનું શું પરિણામ છે આપણે જોઈએ ને મિથ્યા અહંકાર હોય વ્યક્તિમાં પણ અહંકાર ક્યારેય કોઈનો અહંકાર છે ને દ્વારકાધીશનો ખોરાક છે અભિમાન છે ને એ ભગવાન નારાયણનો ભગવાન કનૈયાનો ખોરાક છે એટલે ભગવાન અહંકાર ને પેલા ખાઈ દે ઉદ્ધવજી ને મતલબ મારા જેવો કોઈ જ્ઞાની છે જ નહીં ઉદ્ધવજી ને પણ એવું હતું મારા જેવો કોઈ જ્ઞાની માણસ જ નથી ભગવાને કીધું મારી પાસે સમય નથી તમે એકવાર ગોકુળમાં જઈ આવો ને બધાના ખબર અંદર પૂછી આવો ગામડાની અઘોર ગોપીઓ એના ઉદ્ધવજીની જે જ્ઞાનની પોટલી હતી ને એને કેમ નામ સળગાવી દીધી હો અને ઉદ્ધવજી ત્યાંથી ગુરુ ધારણ કરીને આવ્યા કેમ કે જ્યાં દ્વૈત અદ્વૈત નો ભેદ ન હોય જે દ્વૈત અદ્વૈતમાં માનતા ન હોય એની પાસે શાસ્ત્રો તો બધા ટૂંકા પડે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે જ્યાં હૃદયનો શુદ્ધ પ્રેમ હોય ને ત્યાં કોઈ જ્ઞાન ચર્ચા કરવાની જરૂર જ નથી પણ તમારા હૃદયનો શુદ્ધ પ્રેમ હોવો જોઈએ એ બધા જ્ઞાન ઓછા પડે માત્ર તમારી લાગણી જ કામ કરે તમારો શુદ્ધ પ્રેમ અને પ્રેમ છે ને એ અંતઃકરણથી હૃદયનો શુદ્ધ પ્રેમ હોય પ્રેમના ઘણા પ્રકારો છે પણ સાચા હૃદયનો સ્વાર્થ વાળો પ્રેમ હોય એ નહીં પણ અંતઃકરણની લાગણીથી હૃદયનો જે પ્રેમ બંધાય ને કાલે વાત કરીને કથા તો અમારું જીવન છે રોજ કરવાની છે પણ અમારા રતિલાલભાઈ ના વેવાય છે એની ત્યાં 14 વર્ષ પહેલા કરી ત્યારથી વિચાર કરો એને આ કથામાં અહીંયા તમારા વેવાય છે ને એવા એવું ન રાખતા પણ અમારી દીકરી બેન
એમના મમ્મી, આખા ઘર સાથે એવો હૃદયનો શુદ્ધ પ્રેમ બધાને છે. નહીંતર ક્યાં કઈ પણ પૂજા કર્મ હોય તો પૂજાનો વારો પંકજ મહારાજનો હોય. આ તમે જે જાન લઈને આવશો એ વરરાજો પરણાવશે એ પંકજ મહારાજ. હા, એની વિધિ પંકજ મહારાજને જ કરવાની હશે. પણ મહેમાન થઈને એના પહેલા સોફા ઉપર મને બેસાડે. કથા તો 14 વર્ષ પહેલા કરી એમને ત્યાં. પણ એની ત્યાં કઈ બેઠક હશે ને તો એમાં બેઠકમાં પહેલો હું હશું. આ શુદ્ધ પ્રેમ, આ લાગણી. અને હું અમારા બેનને ફોન કરું કે એક જણાનું વધારે બનાવો છો એટલે ખબર પડે એ બાપુ કે એને ખબર પડી જાય વસંતબેનને કે આ બાપુ એકલા છે એટલે આટલો વારો આવ્યો. લાગણી છે ને પ્રેમ. કોકની આ બાજુ નીકળશું પાછા આગળ જતા અમે તો લીલાના હરણ કહેવાય. હા, તો અમારી માવડી છે કે માતાજી જમાડે છે પણ ક્યારેક કેમ નહીં. હું તો બધી એક જ વસ્તુ માંગુ, અમારા ભાગના રોટલા રાખજો ગમે ત્યારે નીકળીએ ને તો. બાકી સંપત્તિની કોઈ આકાંક્ષા છે નહીં, થોડું મારા નાથે દીધું. ત્યારે આ બાજુ નીકળશું તો અમારા ભરતભાઈના ભાઈ રમેશભાઈના રાજેશભાઈના જેના ભાઈમાં છે અમારા રતિલાલભાઈ છે, અમારા દીકરી બેન છે ગોપી, પછી આ દીકરી તો તમે અમારા ગામમાં દીધી છે ને બંસરી ને બંસી. હા, એક દીકરી મને પંકજ મહારાજ આગળ વાત કરી કે આ દીકરી સરદારપુરની છે. મેં બે કથા કરી છે સરદારપુરમાં. પહેલી કથા શિવ મંદિરના લાભાર્થે કરી હતી અને તમામ ખર્ચો કથાનો પૂર્ણ કર્યું. આખું ગામ છેલ્લા દિવસે ધોવાડા જમાડ્યા પછી 14 લાખ રૂપિયા મંદિરને વધ્યા હતા. અને એવું સરસ એ લોકોએ શિવ મંદિર બને. ગૌશાળામાં કથા હતી અને બીજી કાઠી દરબારમાં લાલુ પરિવારમાં હતી. સરદારપુરમાં બે કથા કરી. એટલે વ્યવહાર એક જ બાંધી આપણે નારાયણ રાજી થઈ જાય એટલે ઘણું. પણ અંતઃકરણની જે લાગણી હોય ને ત્યાં વ્યક્તિ લાંબો થાય. હા, એટલે એમ પાછું જીવન અઘરું છે, ગોતો અઘરો પડી જશે. ઈવાનો બેનને પૂછો. આ કથામાં ભરતભાઈ મેં પાર્થભાઈને આજે બપોરે મેં ચર્ચા કરતા હતા. બહુ સત્ય મારા હૃદયમાં હું કોઈ રાખું નહીં, જે કોઈ સ્પષ્ટતાથી વાત કરવા વાળો વ્યક્તિ છું. મેં પાર્થભાઈ બપોરે અમે બેઠા હતા ચર્ચા કરતા હતા. મેં એમ કહ્યું માફ કરજો કઈ અવિવેક થાય તો. મેં કીધું રાજેશભાઈ, ભરતભાઈ, પછી હજી એક બેનનું નામ ભૂલી ગયો, મોટા બેન ને રસીલાબેન અને ભાનુબેન. મેં પાર્થભાઈને કીધું આ સાક્ષી છે પાર્થભાઈ આ વાતના. મેં કીધું આ 4 ભાંડાડામાં મેં કીધું કોઈ વાવાઝોડું હોય ને તો ભાનુબેન છે. ખરેખર વાવાઝોડા જેવું કામ થયું. આ કથામાં એને મારું એટલું લોહી પીધું છે. વિદેશ એને જ આવું હતું અને હેરાન મને કરતા હતા. પણ હું અહીંથી ઠાકોરજીને પ્રાર્થના કરીશ રાજેશભાઈ, ભરતભાઈ, કે ભગવાન દરેકને એક આવી બેન આપે. એને એના પોતાની ત્યાં પ્રસંગ છે એની સ્વેચ્છે ઉપાધિ નથી. પણ ભાઈનો કઈ અટકાવવું ન જોઈએ. ભાઈનો આ થઈ જવો જોઈએ. આમ કરજો, તમારા ફોન ને મારા ફોન
વાતની એને ખબર છે. એટલે કઈ ફોન ઉપડવા પણ તો હોય નહીં, પણ તો એને કાંઈ તકલીફ ન થાય. છેલ્લે મેં એને હાથ જોડ્યા, મેં કીધું મારી માં તારે તમતારે જ્યાં જાવું હોય જ્યાં હું આકુલવાડી જઈ અને લિસ્ટ દી આવ્યા જે કઈ યાદી કરવાની હશે ને. હું બધાને એમ કહું છું, દરેક ઘરે તો દીકરીઓ તો એના ભાગ્ય લઈને નીકળી ગયું હોય, પણ બેન તમારા આંગણે આવે ને તો બધાય, અને બેનોને કહું છું હા તમારા ભાઈને ત્યાં જાઓ તો સંબંધ ત્યાં ભાઈ થઈને જ ઉભા રહ્યો. આ બે બેનોએ આ વાતની અહીંયા સાબિતી આપી દીધી છે કે ભરતભાઈની બે નહીં પણ 4 ભાઈઓ છે. આ સાબિતી આપી દીધી. આ પ્રેમ છે, હૃદયનો શુદ્ધ પ્રેમ. બાકી ભરતભાઈના કાકાના દીકરા, બાપાના દીકરા, કુટુંબ તો છે જ. ભાઈ તો ભાઈ તરીકે ઊભો જ છે, પણ આ બેનું ભાઈ બની અને ઊભા રહી ગયા. આથી વિશેષ ખુશી શું હોય બીજી? એટલે હું તો એક બ્રાહ્મણના દીકરા તરીકે આખા તમારા પરિવાર ગરડિયા આખા પરિવારને એવા અંતઃકરણથી મેં કીધું ને મોઢેથી બોલીએ તો આશ્વાસન કહેવાય, પણ આમ અંતઃકરણથી મારા શબ્દો એવા નીકળે છે. આ તમારો આખો પરિવાર રોજ માટે એક થઈને રહે અને જેટલું થાય એટલું ભગવત ભક્તિ કરો એવા હું આ વ્યાસપીઠ ઉપરથી બધાને આશીર્વાદ આપું. તમારો સંપ રોજ માટે આમ નામ રહેવો જોઈએ. રોજ આવો આવો પ્રેમ ભલે આમાં કદાચ વધારો ન થાય તો કાંઈ નહીં, પણ જે કાંઈ તમારી લાગણી અને પ્રેમ છે ને એ ઘટવી ન જોઈએ. આટલું મારા વાલા બધા ખાસ ધ્યાન રાખજો. અભિમાન છે કે ભગવાનનો ખોરાક છે. અને હૃદયનો શુદ્ધ પ્રેમ કોઈને અભિમાનની જરૂર નથી. उद्धव जी ने एक दिन हंसकर कहा उद्धव को जरा वृंदावन को जाना, अरे वहां की गोपियों को कुछ ज्ञान का तत्व बदलाना, क्योंकि वहां की गोपियां सदैव विरह की वेदना में रहते हैं और रात दिन बस एक ही बात कहते हैं, क्या वो ही में ज्ञान का तत्व बदलाना, विरह की वेदनाओं में विरह की वेदनाओं में और सदा बैठे तड़प तड़प के राम भर के सदा वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम, मेरा श्याम। પણ ગોપીઓએ ઉદ્ધવનું જ્ઞાન હતું ને એ બધું ઉતારી દીધું. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં હૃદયની લાગણી આવે ને ત્યાં વિદ્વતાની જરૂર નથી. જ્યાં અંતઃકરણનો શુદ્ધ પ્રેમ આવે ત્યાં તમારે વિદ્વતાની કોઈ કિંમત જ નથી, કોઈ જરૂર જ નથી. એટલે મિથ્યા અહંકાર ન કરવો. બાપુને જમવા બોલાવ્યા, માએ બધું પીરસ્યું,
એક તાસલીમાં દૂધ પીરસવા ગયા. અમારી માવડીઓને દૂધ કરતા દૂધ અંદરની જે તર હોય ને વધારે વાલી હોય. રાધે રાધે. એટલે જેવું આમ પીરસવા ગયા ને એમાં બાપાની તાહળમાં ઓલી તર પડી ગઈ. તો કાંઈ બોલાય તો નહીં એટલે ખાલી હું એમ થઈ ગયું. બાપા પ્રેમથી ભોજન કર્યું. જે કાંઈ પીશું તે બધું હરિહર કરી ગયા. દૂધ હતું ને બાપુ એમને રહેવા દીધું. રૂબા થઈ ગયા. માયા વંદન કરે. બાપજી પ્રેમથી જેમાં બોલે હા માયા बढ़िया आनंद आ गया, बढ़िया भोजन था. बापजी प्रेम की भोजन કર્યું હોય તો તમે બધું ખાધું કે આ દૂધ કેમ ન ખાધું? माई मानी के मैया उसमें तेरा हूं गिर गया. એમાં તારું હું પડી ગયું છે. જો તું તારું હું કાઢી લે ને તો હું તારું બધું ખાઈ જાઉં. પણ તકલીફ એ છે આપણે આપણો હું મૂકતા નથી. પરમાત્માની કૃપાથી સત્તા સંપત્તિ શક્તિ વૈભવ જે કાંઈ મળ્યું હોય ને એને સરળતાથી ભોગવો. આનંદ કરો અને ભોગવો. એનો અહંકાર કરવાની. ભગવાન રામચંદ્ર પરમાત્માની સેનાએ જ્યારે પથ્થર ઉપર રામ નામ શબ્દ લખી અને પથ્થરને તાળ્યો ને આના સમાચાર જ્યારે લંકાની અંદર લંકાની પ્રજાને મળ્યા ત્યારે લંકાની પ્રજા રાવણ પાસે ગઈ. રાવણને એમ કહે છે કે રામની પાસે તો સેનામાં કેવા યોદ્ધાઓ છે જે પથ્થર ઉપર નામ લખે પથ્થરને તારી દે. એને આપણે કોઈ બી નો જીતી શકીએ. તમારી પાસે કઈ છે? રાવણ બધી સેનાને સાથે લઈ અને સમુદ્રના કિનારે આવ્યો. હાથમાં પથ્થર લીધો. એ પથ્થરને લઈ અને રાવણ પથ્થરને એમ કહે છે કે હું તારો આ જળની અંદર ઘા કરીશ, હું તને આ જળમાં મૂકીશ ને એટલે તું ડૂબી જાય. મને પણ ખબર છે, પણ જો તું નો થાય તો તને રામ દુહાય છે. રાવણ પથ્થર મૂક્યો ને પથ્થર તર્યો એટલે ઓલી પ્રજાને એમ થઈ ગયું ભાઈ જે કામ રામ કરી હતી રાવણે કરી હતી, આમાં કઈ નવાઈ નથી. એટલે રાવણનો જય થાવ, રાવણનો જય થાવ, રાવણનો જય થાવ કરતા કરતા નગરમાં આવ્યા. જેવા નગર અંદર પ્રવેશ કર્યો તો મહેલના કિનારા ઉપર માં મંદોદરી બેઠા હતા. આ જય જયકાર સાંભળ્યો ને એટલે બહાર આવ્યા અને કાંગરેથી જોયું કે પતિદેવ સવાર સવારમાં તો શું પરાક્રમ કરી આવ્યા કે પ્રજા જય જયકાર કરે. જેવા મહેલની અંદર પ્રવેશ કરે, જેવા મહેલની અંદર આવે એટલે માં મંદોદરીએ પ્રશ્ન કર્યો કે સ્વામીનાથ એવું તે શું કર્યું તમે કે આ પ્રજા તમારો જય જયકાર કરે? તો કે દેવી કાઈ નહીં કે નહીં, આ સમાજ એમ ન કોઈને ચાહે નહીં. જે સત્ય હોય એ વાત કરો, સત્ય હોય એ કહો.
પથ્થર તાર્યો એમ તમે તારો તો અમે તમારી સાથે રહીએ, નહીંતર રામ ભેગા ભળી જઈએ. એટલે દેવી જોજો કેટલી સહજતાથી બોલે છે. દેવી મેં પથ્થર નાખ્યો ને એટલે પથ્થર થયો એટલે આ પ્રજા મારો જય જયકાર કરે છે. બધાને વિશ્વાસ છે માં મંદોદરીને નથી હો. નહીં સ્વામિનાથ, જે સત્ય હોય એ વાત કરો, સત્ય કહો. ત્યારે રાવણ કહે છે દેવી પથ્થર થયો એ વાત સત્ય છે, પણ મેં પથ્થરને એમ કહ્યું તો જો તું ન કહે તો તને રામ દુહાય છે. ત્યારે માં મંદોદરીએ બહુ સરસ જવાબ આપ્યો છે, બહુ સરસ વાત કરી. હે સ્વામિનાથ, એક પથ્થરને જો રામ દુહાઈ લાગતી હોય અને રામ દુહાઈથી જો એક પથ્થર તરી જતો હોય, પથ્થરને રામ દુહાઈ લાગતી હોય અને રામ દુહાઈથી જો એક પથ્થર તરી જતો હોય ને, તો હે સ્વામિનાથ, હજી કાઈ નથી બગડી ગયું. હજી માં જાનકીને લઈ અને રામના શરણમાં જાઓ, હજી તારી દેશે હો. પણ ગયો આ અભિમાન પ્રતીક છે. ગર્વ કિયો લંકાપતિ રાવણે, ગર્વ કિયો લંકાપતિ રાવણે, ભૂલમાં દોરી એને નાખ્યો સિયા રામજી સે, ભૂલમાં દોરી એને નાખ્યો સિયા રામજી સે, ગર્વ કિયો સોઈ ન રહાયો સિયા રામજી સે, ગર્વ કિયો સોઈ ન ગર્વ કિયો સોઈ ન રહાયો. ગર્વ કરે એને પડવું જ પડે. પછી હું રોજ કહું છું, ફરીથી એકવાર કહું, સત્તાનો અહંકાર, સંપત્તિનો અહંકાર, શક્તિનો અહંકાર, સૌંદર્યનો અહંકાર અને છેલ્લે આ ગાદી ઉપર બેસીને જ્ઞાન તત્વનો અહંકાર. કોઈ પણ પ્રકારનો અહંકાર હોય તો પરમાત્મા જેમ જમાડે એમ હાલ્યું જવાનું છે. આપણાથી કાંઈ નથી. જે પરમાત્માની ઈચ્છા હોય, ઘણા જ્ઞાની વ્યક્તિઓ છે એનો અહંકાર હોય છે, મારા જેટલું પણ નહીં. સકલ બ્રહ્માંડમાં પૂર્ણ માત્ર એક ઈશ્વર, બાકી માનવ માત્ર હતું. ભગવાનને વંદન કરે, તમામ દેવી દેવતાઓને સાથે રાખી અને દક્ષના યજ્ઞની પૂર્ણાહુતિ થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા, બાપજી એને મનુ રાજાના બીજા દીકરા પ્રિયવ્રત નામના રાજાની કથા સંભળાવે છે. આ પ્રિયવ્રત એ ભગવાન સૂર્યનારાયણના ઉપાસક હતા. એને પોતાના મનથી એવો સંકલ્પ કરેલો કે મારે આ જીવન બ્રહ્મચારી રહી અને માત્ર ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી છે, મારે સંસારમાં જોડાવું નથી. રાજાએ ખૂબ સમજાવ્યા, પણ છતાં પ્રિયવ્રતને માનતા નથી. એટલે બ્રહ્માજીને જે વાત કરી, એમના દાદા બ્રહ્માજીને જે વાત કરે છે, પરમ પિતા ભગવાન બ્રહ્માને વાત કરે છે. બ્રહ્માજીને કહે છે, હે પરમાત્મા, મારા બીજા દીકરા પ્રિયવ્રતને હું વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકું છું તો એ ના પાડે છે.
એ મારું કહેવું નથી સમજતો, હું તમને પ્રાર્થના કરું છું, તમે એને સમજાવો. એટલે બ્રહ્માજી એને ઉપદેશ આપે છે, બ્રહ્માજી એને સમજાવે છે. પરમાત્માની ભક્તિ કરવા માટે, ઈશ્વરને પામવા માટે સાધુ થવું જરૂરી નથી, સંસારનો ત્યાગ કરવો જરૂરી નથી. અને જેને જેને ભગવાનની ભક્તિ કરી બધા સંસારી જ હતા. અને ભગવાન જ્યાં જ્યાં આવ્યા એ બધા સંસારી જ હતા. એક દાખલો બતાવો જોઈએ. જેના જેના જે ઘરે ભગવાન આવ્યા, માતાજી હોય તો કોઈ રોટલા ઘડી દે, ભગવાનને ખબર છે એટલે બધા એ ઘરે જ ગયા. પરમાત્મા જેના જેના ઘરે આવ્યા, જેને જેને ભગવાન મળ્યા છે. મારો કહેવાનો મતલબ એ છે કે સંસારમાં રહી અને જે ભગવાનની ભક્તિ થાય ને એ સંન્યાસીઓ નથી કરી શકતા. સંસારમાં રહી તમે ભગવાનની ભક્તિ કરી શકો. હા, જીવન એવું જીવો સંન્યાસી જેવું. મિથ્યા વસ્તુનો મોહ છોડો, લૌકિક વસ્તુને બહુ માન ન